જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે હું રાજગરાનો મોહનથાળ બનાવું છું। રાજગરાના લોટનો મોહનથાળ બનાવું છું। એટલે એમાં પહેલાં ધાબો દેવાનો હોય છે। એટલે એમાં દૂધ 2-3 ચમચી અને 1 ચમચી ઘી પધરાવવાનું છે અને એને ગરમ કરી અને પછી એને ધાબો દેવાનો હોય છે। ધાબો દેવાનો છે એટલે સેજ ગરમ કરવાનું છે। ઘી અને દૂધને બેયને સેજ ગરમ કરી લેવાનું છે। હા, સેજ આ ગરમ ઘીને દૂધ ગરમ કરી લેવાનું અને પછી એનો ધાબો દઈ દેવાનો છે। આ લોટ પધરાવું છું આમાં અને આપણે એને ધાબો દઈએ છીએ। એટલે અડધી વાટકી મેં લોટ લીધો છે। આ રીતે આપણે ધાબો દેવાનો। જો આપણે ધાબો દઈ દીધો છે અને હવે એને એકદમ આમ દબાવી આ લોટને દબાવીને 15 મિનિટ માટે થઈને આપણે એને રાખી દેવાનો છે। આવી રીતે 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે આપણે એને। હા, ધાબો દઈ અને આપણે રાખી દીધું છે। 15 મિનિટ રાખી દેવાનું। ત્યાં આપણે ચાસણી કરી લઈએ। 1 વાટકી લોટ હતો એટલે અડધી વાટકી લોટ ખાંડ લેવાની છે। ખાંડ ડૂબે ને એટલું આપણે જલ કરવાનું છે અને જો તમારે જલ ન પધરાવું હોય તો તમે દૂધ પણ પધરાવી શકો છો। ધીમા ગેસે ચાસણી કરવાની છે અને 3 તારી ચાસણી કરવાની છે। 3 તારની એટલે એકદમ ધીમો ગેસ રાખવાનો। એટલે ધીરે ધીરે બહુ ફાસ્ટ ગેસે ફટાફટ બળી જાય। ધીમા ગેસે રાખવાનું છે। આ બબલ્સ છોડવા માંડ્યા છે હવે આપણી ચાસણી થવા તૈયારીમાં જ છે। થોડીક વાર રાખશું એટલે 3 તારની ચાસણી થઈ જવી જોઈએ। આવી રીતે પડવાનું ન જોઈએ, હજી વાર છે। થોડીક વાર 10 મિનિટ રાખવાનું હજી આપણે। એટલે 3 તારી ચાસણી કરવાની એકદમ। આપણી રેડી થઈ ગઈ છે ચાસણી। આ 3 તાર છે, થઈ ગઈ છે એકદમ। જુઓ એકદમ આ તાર ન તૂટવો જોઈએ એ રીતે આપણે કરવાની છે। આ ધાબો આપણો એકદમ સરસ થઈ ગયો છે ને આવી રીતે નાની ચાયણી હોય એમાં ચારી લેવાનો પહેલાં। લગભગ 5 ચમચી ઘી જોશે પણ મેં 1 ચમચી પધરાવ્યું છે અને જોશે એમ આપણે ધીરે ધીરે પધરાવતા જઈશું। એકદમ સ્લો ગેસ રાખવાનો એટલે આપણો આ લોટ રાજગરાનો છે એટલે બળી ન જાય એ રીતે। પાંચ ચમચી ઘી પધરાવી દીધું છે અને હવે ધીમા ગેસે આપણે શેકવાનો છે। આપણો લોટ શેકાવા આવ્યો છે એકદમ અને સેજ વાર રાખીએ ગુલાબી રંગનો થાય એટલે પછી ઉતારી દેવાનો છે। આપણો લોટ છે ને હવે શેકાઈ ગયો છે, એકદમ ગુલાબી કલરનો થઈ ગયો છે। હવે આપણે એને નીચે ઉતારી લઈએ ને ગેસ બંધ કરી દેવાનો। આપણી આ લોટે હવે હાવ ઠરી ગયો છે અને ચાસણી એ ઠરી ગઈ છે એકદમ। એટલે હવે આપણે એમાં પધરાવી દઈએ। એલચીનો ભૂકો પધરાવો હોય તો પધરાવી દેવાનો આપણે હવે એકદમ ઠાકોરજીને સોહાય। આપણા ઠરી ગયો છે મોહનથાળ એકદમ। હવે ઢાળી દઉં છું। આ રીતે થાય એટલે આપણે ઢાળી દેવાનો છે। આ કાજુ બદામ મેં
પધરાવું છું. આ રીતે આપણે પધરાવી દેવાના. આ સરસ ઠાકોરજીનો મોહનથાળ થઈ ગયો છે આપણો રેડી. હવે આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.